નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શન જોશી અને આપ જોઈ રહ્યા છો CB24। કોલકાતાના ન્યૂ માર્કેટમાં ટોળા હોબાળો મચાવ્યો, બુલડોઝરથી પાર્ટી ઓફિસ તોડી પાડતા રાજકીય ગરમાવો વધ્યો। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે। નોર્થ 24 પરગના જિલ્લાના સંદેશખાલીના બામનઘેરી વિસ્તારમાં બુધવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ અને કેન્દ્રીય દળો પર હુમલો થયો। ઉપદ્રવીઓએ ફાયરિંગ કર્યું, જેમાં 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા। બધાને મીનાખા ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં કોલકાતાની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। ઘાયલોમાં નજાટ પોલીસ સ્ટેશનના ઓફિસર ઇન્ચાર્જ, એક કોન્સ્ટેબલ, એક મહિલા પોલીસકર્મી અને કેન્દ્રીય દળોના 2 જવાનોનો સમાવેશ થાય છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ જગ્યાએ 4 લોકોની હત્યા કરી દેવામાં આવી। આમાં ભાજપ અને TMCના 2 કાર્યકર્તાઓ છે। ભાજપે ઉત્તર 24 પરગનાના ન્યૂ ટાઉન અને હાવડાના ઉદયનારાયણપુરમાં તેના 2 કાર્યકર્તાઓની હત્યાના આરોપ TMC પર લગાવ્યો, ત્યારે TMCએ પણ આરોપ લગાવ્યો છે કે કોલકાતાના બેલેઘાટ અને બીરભૂમાના નાનુરમાં તેના 2 પાર્ટી સભ્યોની હત્યા કરી દેવામાં આવી। તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ઘટના સ્થળેથી બોમ્બ ભરેલી એક બેગ પણ જપ્ત કરી હતી। તમિલનાડુમાં કોંગ્રેસે TVK ચીફ વિજયને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે। સૂત્રો અનુસાર મંગળવારે મોડી રાત્રે તમિલનાડુ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી PACની એમરજન્સી બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી વિજયની સમર્થન આપવામાં નિર્ણય લેવામાં આવ્યો હતો। બુધવારે TVK તેના બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મહાબલીપુરમમાં ચેંગલપુરમાં એક હોટલમાં શિફ્ટ કર્યા હતા।